ધારાધોરણો રક્તદાતા માટેના બહુ જ ચુસ્ત છે. એ રક્તદાતાના હિતમાં પણ છે, એ પણ મારે કહેવું જોઈશે. 50 કિલોથી વજન ઓછું હોય કે ઉંમરનો ક્રાઇટેરિયા કે બીજી માંદગી હોય કે બ્લડ પ્રેશરના ક્રાઇટેરિયામાં તમે ફોલ આઉટ ના થતા હો તો રેડક્રોસના મિત્રો ત્યાં ક્વોલિફાઈડ ડોક્ટર હોય છે, ટેકનિશિયન હોય છે, એ તમારું રક્ત સ્વીકારતા નથી અને તમને બહુ જ પોલાઇટલી કહેવામાં આવે છે કે તમે 5, 10, 15 દિવસ પછી જ્યારે સ્વસ્થતા પ્રાપ્ત કરો, તંદુરસ્તી પ્રાપ્ત કરો, ત્યારે પાછા આવીને ફરીવાર બ્લડ ડોનેટ કરજો. મને પણ એવા 5 થી 6 વાર અનુભવ થયા છે. એક પ્રસંગ તમને કહું કે અમદાવાદમાં રહું છું, સ્કૂટર પર મારું ટ્રાવેલિંગ કરતો હોઉં. એકવાર બ્લડ ડોનેશન માટે ગયો તો ઉનાળાના દિવસો હતા, એટલે મુસાફરી કરીને ગયો એટલે બહુ થાકેલો લાગતો હોઈશ. તો મને ડોક્ટરે મારો ચહેરો જોઈને જ ના પાડી કે તમે આજે થાકેલા લાગો છો, થોડાક તણાવગ્રસ્ત, ચિંતાગ્રસ્ત પણ લાગો છો, કારણ કે હું ઓફિસમાંથી મારું કામ છોડીને ગયો હતો. તો કે તમે આજે રક્તદાન ન કરો તો સારું. ક્વોલિફાઈડ ડોક્ટરનું આ સૂચન હોય એટલે આપણે સ્વીકારવું જ રહ્યું અને મેં રક્તદાન ટાળ્યું હતું એ વખતે. રક્તદાન દરમિયાન જો કંઈ તકલીફ ઊભી થાય તો તાકીદની કોઈ વ્યવસ્થા હોય છે? રક્તદાનના સ્થળે જ્યાં કેમ્પ યોજાય હોય ત્યાં અથવા તો બ્લડ બેંક જ્યાં પણ હોય, જે પણ ગામમાં હોય, નાનું મોટું કોઈ પણ શહેર હોય, ત્યાં MBBS અથવા તો તેથી વધુ પદવી ધરાવતા હોય, લાયકાત ધરાવતા હોય એવા ડોક્ટર હાજર હોય છે અને તાકીદના સંજોગોમાં એ રક્તદાતાને સારવાર આપવા માટે એકદમ સજ્જ હોય છે. એના માટેના સાધનો પણ એની પાસે ઉપલબ્ધ હોય છે. રક્તદાતા તરીકે તમે પોતે પણ એટલા વિજિલ રહી શકો છો કે જો રક્તદાનના સ્થળે કે બ્લડ બેંકમાં ડોક્ટરની હાજરી ના હોય તો ઇવન તમે ભલે રિપ્લેસમેન્ટ માટે ગયા છો, તમે રક્તદાતા નથી પણ અવેજીમાં આપવા ગયા છો અને ડોક્ટર હાજર નથી, તો તમે મનાઈ કરી શકો છો, ના પાડી શકો છો કે ડોક્ટરની હાજરી વગર હું રક્તદાન નહીં કરું. અલ્ટિમેટલી આ આપણા આરોગ્ય સાથે જોડાયેલી વસ્તુ છે, એટલે તમે ના કહી શકો છો. વિનીતભાઈ, બીજો એક પ્રશ્ન એ થાય કે શું 12 મહિના રક્તદાનની પ્રવૃત્તિ એક સરખી ચાલતી હોય છે? અલ્પાબેન, તમારો આ પ્રશ્ન એકદમ સમયોચિત છે. આપણું ગુજરાતનું વાતાવરણ ગણીએ તો લગભગ 12 માંથી 9 મહિના અહીંયા ઉનાળા જેવું વાતાવરણ હોય છે. 12 મહિનામાં અત્યારે મે મહિનો ચાલી રહ્યો છે. મે અને જૂન મહિનો એવો હોય છે, 2 મહિનાનો ગાળો કે જેમાં રક્તદાનની પ્રવૃત્તિ થોડીક મંદ પડે છે. એના કારણો સામાજિક છે. લગ્ન ગાળો હોય છે આ સમયમાં, પરીક્ષાઓ પૂરી થઈ હોય છે એટલે બાળકો સાથે મોટા એમના મા બાપ કે બીજા પરિવારના લોકો ફરવા ગયા હોય છે. પ્લસ આપણે ગરમીનું પ્રમાણ જાણીએ છીએ એટલે રક્તદાન કરવાનું પણ કેટલાક લોકો ટાળતા હોય છે. એટલે આ એક મે અને જૂન મહિનો, 12 માંથી 2 મહિનાનો સમયગાળો એવો છે કે રક્તદાતાની ખોટ રેડક્રોસને પડે છે, ખૂબ તકલીફ પડે છે. ઘણીવાર ઇમરજન્સીના સંજોગોમાં ટીવી ચેનલ કે બીજા માધ્યમો દ્વારા રક્તદાન માટેની અપીલ કરવી પડે છે. આપણે દૂરદર્શન પર પણ એવી અપીલ થતી હોય છે, એના સ્ક્રોલિંગ આપણને અવારનવાર જોવા મળે છે. એનો પ્રતિસાદ પણ મળે છે અને રક્તદાતાને એનો રક્ત મળી જાય છે, પણ આ 2 મહિનાના ગાળામાં રક્તદાતાઓની ખોટ પડતી હોય છે. વિનીતભાઈ, તમે 101 વખત રક્તદાન કરી ચૂક્યા છો, તો આ તબક્કે તમને કેવી લાગણી થાય છે? સમાજ સેવાના અનેક માધ્યમો છે, એમાંના એક માધ્યમ સાથે હું આ રીતે સંકળાયો એવી મને સંતોષની લાગણી તો ચોક્કસ થાય છે. અને જેમને હું જાણતો નથી એવા કેટલાય લોકોને હું મદદરૂપ બન્યો, એ લોકો પણ નથી જાણતા, એનો એક ચોક્કસ સંતોષ હું લઈ શકું છું અને આવા સંતોષ લેનારાની સંખ્યા વધે એવું હું ઈચ્છું છું. તો 100 થી વધુ વખત જેમણે રક્તદાન કર્યું છે એવા કેટલા લોકો છે? ગુજરાતમાં મારો નંબર 76મો છે. મારા પછી પણ 3 થી 4 લોકોએ રક્તદાન કર્યું છે કે જેઓ સેન્ચ્યુરલ બ્લડ ડોનર બન્યા છે, શતકીય રક્તદાતા. દિવંગતોની સંખ્યા બાદ કરીએ તો
આજની તારીખે ગુજરાતમાં લગભગ 50 થી 60 જેટલા શતકીય રક્તદાતા છે અને અમદાવાદમાં એની સંખ્યા વધારે છે. અને વધુમાં વધુ વખત જેમણે રક્તદાન કર્યું છે એવી કોઈ વ્યક્તિ આપના ધ્યાનમાં ખરી? મહેસાણામાં પ્રેક્ટિસિંગ ડોક્ટર છે, ડોક્ટર પટેલ. એમણે 175 વાર રક્તદાન કર્યું છે અને 175મું રક્તદાન એમણે મિત્રો સગા સંબંધીઓની સાથે ઉજવણી કરીને કર્યું હતું અને જાહેર કર્યું કે હવે હું આગળ રક્તદાન નહીં કરું, પણ 175 વાર રક્તદાન કરવાનો એમનો વિક્રમ છે. વિનીતભાઈ, બીજા જે સેન્ચુરિયન બ્લડ ડોનર છે એમના વિશે થોડી માહિતી આપશો? અમદાવાદના 2 કુટુંબો છે. અમદાવાદમાં રેડક્રોસની સ્થાપના કરવામાં માવલંકર કુટુંબનો ફાળો વિશેષ છે. માવલંકર ફેમિલી એટલે આપણા લોકસભાના પ્રથમ સ્પીકર ગણેશ વાસુદેવ માવલંકર, જીવી માવલંકરનું કુટુંબ અમદાવાદમાં જ વસે છે. એમના કુટુંબમાં 6 થી વધુ સભ્યો છે કે જેમણે કોઈએ 25 વાર, કોઈએ 50 વાર. એમના કુટુંબમાં 2 ડોક્ટરો છે જે અમદાવાદમાં જ પ્રેક્ટિસ કરે છે. એમણે પણ 100 ઉપરાંત વખત રક્તદાન કર્યું છે. તો એમના કુટુંબનો સરવાળો કરીએ તો લગભગ 500, બધાનું ટોટલ કરીએ તો 500 ઉપર રક્તદાન કર્યું હોય એવું કહેવાય. એવું જ બીજું રમેશભાઈ પટેલનું પરિવાર છે કે જેમના પરિવારમાં એમના દીકરા, પુત્રવધુ, રમેશભાઈ પટેલ પોતે, એમના દીકરી, જમાઈ, દોહિત્રા, એ પણ હવે કોલેજિયન થયા છે. તો એ આખો પરિવાર આ રક્તદાનના પ્રવૃત્તિમાં એ રીતે જોડાયેલો છે કે એ બધાનો સરવાળો કરીએ, કોઈએ 25 વાર કર્યું છે, કોઈએ 50 વાર, કોઈએ 60 વાર, કોઈએ 100 વાર, તો એ સંખ્યા 700 ઉપરના રક્તદાતાએ પહોંચે છે. ખૂબ જ સારું કહેવાય કે આખા પરિવાર આ સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે. વિનીતભાઈ, તમે નિયમિત રક્તદાન કરો છો.